સુરત ક્રાઇમ બ્રાન્ચ તેમજ અમરોલી પોલીસનું અંજની ઇન્ડસ્ટ્રીઝમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું। અંજની ઇન્ડસ્ટ્રીઝમાં વેપારીઓ તેમજ કારીગરોને ધમકી મળી હતી। 3 દિવસ પહેલા અમરોલીમાં અંજની ઇન્ડસ્ટ્રીઝમાં પોસ્ટર લાગ્યા હતા। ધમકી ભર્યા પોસ્ટરોથી ભયભીત લુમ્સ કારખાના બંધ કરવામાં આવ્યા હતા। લોકો શાંતિપૂર્ણ માહોલમાં કામકાજ કરી શકે તે માટે પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। બળદેવ સુથાર સંવાદદાતા ફોન લાઈન પર। બળદેવ, હાલ પેટ્રોલિંગ થયું છે, પરંતુ થોડા દિવસ પહેલા ઉડિયા ભાષામાં આ પ્રકારના પોસ્ટરો લાગ્યા હતા, તે મામલે શું છે વધુ કાર્યવાહી? જે રીતે સુરતના અંજની ઇન્ડસ્ટ્રી અને જે રીતે જે અલગ અલગ ઇન્ડસ્ટ્રી આવેલી છે તેની અંદર થોડા દિવસ અગાઉ ઉડિયા ભાષાની અંદર જે વેપારીઓને ધમકી આપતા હોવાનો જે પોસ્ટરો લાગ્યા હતા અને એ ક્યાંને તેને લઈને જે ઇન્ડસ્ટ્રીની અંદર જે વેપારીઓ હતા તેમને એક ભયનો માહોલ જોવા મળ્યો હતો અને ઇન્ડસ્ટ્રી દ્વારા જે ગૃહ મંત્રી અને જે રીતે સુરત પોલીસ કમિશનરને આ બાબતે જે રજૂઆત કરી હતી કે તાત્કાલિક જે પોલીસ બંદોબસ્ત આપવામાં આવે અને આવા ઇસમો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે ભાવ વધારાને લઈને વાતાવરણ દોડવા માટેનો જે પ્રયાસ છે તે કંઈક કરવામાં આવ્યો હતો અને આખરે આ બાબતે ગંભીરતા દાખવી અને તાત્કાલિક સુરત ક્રાઇમ બ્રાન્ચને જે છે તે ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે તે પેટ્રોલિંગ માટે જે મોકલવામાં આવી હતી અને અમરોલી પોલીસની જે ટીમ હતી, જે પીઆઈ, એસીપી સહિતના જે અધિકારીઓ અને સુરત ક્રાઇમ બ્રાન્ચના પીઆઈના જે સહિતના અધિકારીઓ મોડી રાત્રે જે પેટ્રોલિંગ કર્યું હતું અને શંકાસ્પદ વ્યક્તિઓ જે દેખાય છે તેમની પૂછપરછ કરવામાં આવી અને આગેવાનો સાથે જે બેઠક કરી અને વેપારીઓને સાંત્વના જે પાઠવવામાં આવી હતી કે આવનારા સમયની અંદર આ રીતનું કોઈ ઘટના ન બને અને તાત્કાલિક કોઈ શંકાસ્પદ વ્યક્તિ લાગે તો સ્થાનિક પોલીસને જાણ કરવી, જેથી પોલીસ તાત્કાલિક પહોંચી અને જે પગલાં ભરી શકે। હાલમાં તો જે વાતાવરણ છે તે શાંત છે અને સતત પોલીસ છે છેલ્લા 2 દિવસથી જે પેટ્રોલિંગ કરી રહી છે અને ધીરે ધીરે જે લુમ્સના જે ખાતા છે તે શરૂ કરવા માટે જે વેપારીઓ છે તે શરૂ કરી રહ્યા છે। જી, આભાર બળદેવ સમગ્ર માહિતી બદલ।